પુણે જિલ્લામાં અરુલી ખાસ વિસ્તારમાં એક અત્યંત દર્દનાક અને ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યારે એક પતિ પર પોતાની પત્નીને પ્રાઇવેટ પોર્ટ પર એસિડ ફેંકવાનો પણ આરોપ લાગ્યો છે. આ હુમલામાં 16 વર્ષની મહિલાનો ગંભીર રીતે દાઝી થયેલ છે, જેથી સારવારમાં હાલ પુણેથી સસુન જનરલ હોસ્પિટલ ચાલી રહી છે. પોલીસે આરોપીના પતિ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ જણાવતા અનુસાર આ ઘટનાને 20 એપ્રિલના રોજ પુણે જિલ્લામાં હવેલી તાલુકાના સ્થળેથી રોલી કાસના વિસ્તારમાં બની હતી. પીડિતાને આક્ષેપ કર્યો છે કે તેનો પતિ અવારનવાર તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને તેમને માનસિક તેમજ શારીરિક રીતે હેરાન કરતો હતો. મહિલાનું એવું પણ કહેવું છે કે 2 દીકરીઓના જન્મ પછી પતિ તેને દીકરાને જન્મ ન આપવા બાબતે મહિલા મારતો હતો અને મારપીટ કરતો હતો અને એવું કહેવામાં આવે રહ્યું છે. ઘટનાની રાત્રે આરોપી દારૂના નશામાં ઘરે પહોંચી ઘરે આવતા સાથે જ તેની પત્ની પર આડા સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો અને તે ગળે આવીને શરૂ કરી દીધી. તેને આરોપ છે કે તે પછી તે મહિલા નિર્દયતાથી મારી અને પછી તેને પ્રાઇવેટ પોર્ટ પર એસિડ ફેંકી દીધું હતું. હુમલાની મહિલા દર્દનાક મારી ચીસ પાડી હતી અને ઘરમાંથી બહાર ભાગવાનો પ્રયત્ન કરવાની લાગી. પીડિતાને પોલીસ જણાવતા જ્યારે તેના મદદ બહાર આવવા લાગી છે, આરોપીએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. પછી સતત તેની સાથે મારપીટ કરતી હતી અને મહિલાની ચીસ અને બૂમો સાંભળી નજીકના રહેતા સંબંધિત શંકા ગયા તેના પાસે પીડિતાનો સાસરીઓના ઘરને જાણકારી આપી દીધી. મહિલાને આરોપ ઘરથી બહાર કાઢી નીકળી તેમજ આરોપીને ધમકી આપી હતી કે તેને કોઈને આ ઘરના વિશે જણાવ્યું હતું અને જાણથી મારી નાખશે. અને એટલું જ નહીં, તેને પીડિતાને એવો દાવો કર્યો કે એસિડ એટેક પછી તે હોસ્પિટલ લઈ જવાનું ન આવી, પરંતુ આશરે 15 દિવસ સુધી ઘરની અંદર જ બંધ કરવામાં આવી અને કોઈને મળવા દીધી નહીં.